દર્શક મિત્રો, ગુજરાત રાજ્યના પોલીસ તંત્રના વડા તરીકે નવનિયુક્ત 1993 બેચના વરિષ્ઠ આઈપીએસ અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિક આજે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિધિવત રીતે ગુજરાતના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે ડીજીપી તરીકેનો પદભાર અને સર્વોચ્ચ કમાન સંભાળી લીધી હતી। પોલીસ ભવન ખાતે આગમન સમયે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને પરંપરાગત ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું। પોલીસ ભવન ખાતે 4 સંભાતાની સાથે જ નવનિયુક્ત ડીજીપી જીએસ મલિકે રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવાની કટિબદ્ધતા દર્શાવી છે। તેમની આ નિમણૂકથી સમગ્ર પોલીસ બેડામાં નવી ઉર્જાનો સંચાર જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ મલિક રાજ્યના વડા બનતા જ હવે અમદાવાદના નવા પોલીસ કમિશનર કોણ બનશે એ અંગે પણ ગૃહ વિભાગમાં ગરમાવો આવી ગયો છે। 4000 સીસીટીવી છે તો અને આજે લોક ભાગીદારીથી લગાડેલા 24000થી વધારે સીસીટીવીને 3000થી ઉપરની સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આપણે લઈએ અને કંટ્રોલ રૂમમાં પણ લઈએ, એટલે આ લોક ભાગીદારીથી જ થયા છે। લોક ભાગીદારીથી વધારેમાં વધારે સીસીટીવી લગાય એ આપણે પ્રાથમિકતા રહેશે। આનાથી તમારો જો પ્રિવેન્શન ઓફ ક્રાઇમ પણ થશે, ડિટેક્શન ઓફ ક્રાઇમ પણ થશે અને જે ઇન્વેસ્ટિગેશન છે એટલે આ તમામમાં આ બહુ કારગર ઉપયોગ થશે। આ સિવાય ગુનેગારોને કાયદાનો પોલીસનો થોડું ડર રહે એ પણ આપણે એ રીતેની પોલીસિંગ કરતા આવ્યા છીએ અને એ પણ આપણે કરતા રહીશું। આ સિવાય જે પબ્લિક ગ્રીવાન્સ રિડ્રેસલ સિસ્ટમ છે એટલે લોકોને પોલીસ સ્ટેશન તેમજ જિલ્લામાં જ એ લોકોનો જે કંઈ ન્યાય છે એ ત્યાં જ મળી જાય, એ લોકોને અહીંયા સચિવાલય સુધી કે ડીજી ઓફિસ સુધી કે ઉપરી અધિકારી સુધી નહીં આવવું પડે એ રીતેની પણ આપણે એફર્ટ્સ કરીએ, વ્યવસ્થા ગોઠવીએ। આ આપણે અમુક પ્રાયોરિટી છે। ડ્રગના દૂષણ જે વધી રહ્યા છે એના માટે આપણે જેટલા એફર્ટ્સ છે અમદાવાદમાં પણ ખાસા એફર્ટ્સ કર્યા છે, આખા સ્ટેટમાં એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ પણ એના પણ પ્રોસેસ ચાલી રહ્યા છે, એ શરૂ થશે તો એ ડ્રગ્સના આપણે ખાસ પ્રાયોરિટી આપવાના છીએ। આ સિવાય સાયબર ક્રાઇમ પણ એક મોટો પડકાર તરીકે ઊભો થઈ રહ્યો છે। અમદાવાદમાં એમને એમના કન્ટિન્યુઅસ ટ્રેનિંગના પણ સિસ્ટમ ગોઠવ્યા છે, ત્યાં સાયબર ક્રાઇમમાં ડિટેક્શનના માટે બરાબર ડિટેક્શન થાય, વધારેમાં વધારે ગુનાઓ પણ નોંધાય, એ પણ આપણે પ્રાયોરિટી છે। તો આ અમુક પ્રાયોરિટી છે। આ સિવાય એડમિનિસ્ટ્રેશન પણ ઇમ્પ્રૂવ થાય, જે બધા જ પ્રાયોરિટી છે ડીજી ઓફિસમાં ખાસ કરીને વહીવટ થોડું એડમિનિસ્ટ્રેશન બરાબર ચાલે એ પણ આપણે એક પ્રાયોરિટીમાં રહેશે। સર, ગુનેગારોને ગુજરાતના ગુનેગારોને શું સંદેશો આપશો ડીજીપી તરીકે? નહીં, ગુનેગારોને તો એ સંદેશ છે કે ગુનેગારો કાયદાથી, પોલીસથી એ લોકોને ભીખ લાગવી જોઈએ, એ હું સ્પષ્ટપણે કહેવા માગું છું। કોઈ કાયદો હાથમાં લેશે તો એના વિરુદ્ધ પોલીસ કડક રીતે કાર્યવાહી કરશે અને સામાન્ય માણસો જે છે, સામાન્ય જનપબ્લિકને પોલીસમાં ટ્રસ્ટ હોય, વિશ્વાસ હોય એ રીતેની પોલીસિંગ આપણે કરીએ। સર, આવનારા મોટા બંદોબસ્તો ખાસ કરીને ઇલેક્શન 2027માં આવી રહ્યું છે, તો એક્શન પ્લાનો એના કેવા પ્રકારના થશે? રથયાત્રા જે છે આવી રહી છે, એક્શન પ્લાન શું બનાવી રહ્યા? નહીં, ઇલેક્શન તો છે તો નેક્સ્ટ યર છે। આ ટૂંક સમયમાં જ આપણે 16 જુલાઈના રોજ અમદાવાદની રથયાત્રા, જે કે આખા વર્ષની કહી શકાય કે સૌથી એક ચેલેન્જિંગ બંદોબસ્ત રહે છે લાસ્ટ યર। અને આપણે જે મેં વાત કરી કે કન્વિક્શન રેટને વધારવા માટે જैसे આપણે જે સીસીટીવી છે એના જે પુરાવાઓ પોલીસ વ્યવસ્થિત રાખે સાથમાં, એ તો એમાં સાચા ગુનેગારોને પણ પકડાય અને વ્યવસ્થિત રીતે તપાસ થાય, એના માટે આપણે અમદાવાદમાં છેલ્લે હુકમ પણ કર્યા હતા કે કયા રીતે એના તમારે એવિડન્સ લેવાના છે। આ સિવાય બીજા પણ તપાસ બરાબર થાય, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર્સની નિમણૂક થાય કોઈ એવા ઇમ્પોર્ટન્ટ કેસ હોય, અને એડવાઇઝર જે છે, લીગલ એડવાઇઝર છે એની પણ પોલીસ સલાહ લે। ટૂંકમાં આ છે કે આપણે અમુક ચેક પોઈન્ટ્સ વિચારીએ કે જે દરેક તપાસમાં પોલીસે શું શું કરવાનું જોઈએ। અમુક જે હોય ને તપાસ કરનાર, ચાહે હેડ કોન્સ્ટેબલ ન હોય કે પીએસઆઈને ખ્યાલ હોય કે ભાઈ આ મુદ્દાઓ છે, ચીટિંગ છે એટલે આપણે સર્ચ કરવાની છે, આ કોઈ એનો બેંક એકાઉન્ટ સીઝ કરવાના છે, અમુક મુદ્દાઓ જે છે એના આપણે માઇન્ડમાં પ્લાનિંગ છે કે આખા સ્ટેટમાં આપણે આ કરાવીએ છે। અમદાવાદમાં અમુક જે કટો છે, તમે જુઓ કે એસજી હાઈવે પણ ઘણા બધા કટો હતા, નિર્માની આગળ ત્યાં એક કટ હતા, આપણે ખાસા કટો બંધ કરાયા છે। સર્કલ્સ જે હતા એને આપણે ઇમ્પ્રૂવ કરાયા છે, ઘણા બધા જે ટ્રાફિકના નડતર રૂપ હતા અડચણો હટવાવ્યા છે। ઓવર સ્પીડિંગના કેસો બહુ કર્યા છે આપણે। હવે હું કહી શકું કે સાણંદ કે બાવલાથી કે આ બાજુ આવે છે કોઈ સચિવાલય બાજુ, તો એની આપોઆપ એસજી હાઈવે પર સ્પીડ ઓછી કરી લે છે। એટલે આપણે ડેથના આંકડા જોઈએ તો 2023
કરતાં 2024માં સૌથી વધારે ઓછી ડેથ થઈ હતી. અને તમે જુઓ તો 25માં પણ 2023થી ઓછી ડેથ થઈ. એમાં લગભગ 530 કે એટલી 23માં છે અને 420 કે 30 એટલી 24માં છે અને 25માં પણ 450 જેટલી છે. એટલે તમે જુઓ છો મેન જે છે આપણે ઓવર સ્પીડિંગમાં ખાસ ધ્યાન આપ્યા, થોડા હેલ્મેટના પણ આપણે ડ્રાઈવર રાખી. હવે કોઈને 1-2 વખત દંડ થાય પછી હેલ્મેટ પહેરતો શરૂ થઈ જાય એવા પણ છે અને રોંગ સાઈડના કેસો પણ કર્યા છે. તો ટૂંકમાં આ છે કે પ્રાયોરિટી આપણે ટ્રાફિકની અમદાવાદ શહેરમાં પણ રાખી અને એમાં ખાસા ફાયદા થયા છે. એ રીતે વ્યવસ્થા આખા સ્ટેટમાં યોજાય એ રીતે, કેમ કે એક લાઈફ ઇમ્પોર્ટન્ટ છે. જેના એક્સિડન્ટમાં કંઈ થાય, મૃત્યુ થાય તો એના પરિવાર આખું તૂટી જાય છે અને બહુ તકલીફ પડે છે.